हेलो फ्रेंड, आज આપણે જે છે યુવા ઉપનિષદની બુક આવેલી છે, બીજું એડિશન છે આધુનિક ભારત ઇતિહાસ, તેનો આજે આપણે બુક રિવ્યૂ કરશું. તો કે આ બુક કોને લેવા જેવી છે? તો કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, પછી અલગ અલગ જીપીએસસીની જેમાં મેન્સ આવતી હોય છે, તો તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક સારામાં સારી છે. એ બધા વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે. જેની પાસે આ બુક નથી એ અથવા કોઈ પણ પ્રકાશનની બુક ન હોય તો પણ તમે આ લઈ શકો છો. બીજું તો કે આમાં આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ એક જ ટોપિક કવર કરવામાં આવેલો છે. પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ આમાં નથી, એ ખાસ એક ધ્યાનમાં રાખજો. આ બીજું એડિશન છે. આની પહેલાં એક પહેલું એડિશન બનાવવામાં આવેલું હતું, તો તે વિદ્યાર્થી મિત્રો પાસે જો પહેલી એડિશન હોય તો તેની સાથે પણ તમે સરખાઈ દેજો. જો શક્ય હશે તો બંને બુકનો પણ રિવ્યૂ કરી આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે. પહેલી બુકનો રિવ્યૂ આપણે કરેલો છે, તો એ તમારે જોવું હોય તો જીપીએસસી બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અને બંને બુકનો કમ્પેરિઝનનો વિડીયો પણ આવશે, એટલે તમને ખ્યાલ આવે જો તમારે બીજી બુક આ લેવા જેવી છે કે નહીં. અને આ બુક જે છે એમાં શરૂઆતમાં તમને જણાવી દઉં તો કે અહીંયા જે છે એ પહેલાં સિલેબસ આપેલો છે દરેક પરીક્ષાનો. અમુક પરીક્ષાનો સિલેબસ અહીંયા આપેલો છે, જીપીએસસી ક્લાસ 1-2નો, પછી યુપીએસસીનો, પછી ડીવાયએસઓ, એસટીઆઈ, આરએફઓ, એસીએફ જે પરીક્ષાઓ લેવાય છે તે બધાનો અહીંયા સિલેબસ આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, આવી રીતના સિલેબસ આપેલો છે. અને આ બુક જે છે જેની પાસે કોઈ પણ પ્રકારની બુક હોય તેની સાથે સરખાવતા જજો, એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા ટોપિક આમાં આપેલા છે. અને આ બુકમાં તમને હું 3 થી 4 ચેપ્ટર પણ બતાવીશ પૂરેપૂરા, એટલે તમને ખ્યાલ આવશે કે કેવા ટોપિક આમાં દર્શાવવામાં આવેલા છે. આ બુક કેવી છે એ પણ તમને ખ્યાલ આવશે. તમારી પાસે જૂની બુક હોય તો તે પણ તમને ખબર પડશે કયા ટોપિક કેમાં વધારે છે કેમાં ઓછા છે. અહીંયા પહેલાં બેઝિક ઇન્ડેક્સ આપેલી છે, એટલે ખાલી ચેપ્ટરના નામ આપેલા છે. ટોટલ 23 જેટલા ચેપ્ટર છે. અને પછી ભાગ 11 કરીને પરિશિષ્ટ આપેલો છે, તેમાં અલગ અલગ વનલાઈન પ્રશ્નો અથવા જે છે સમાચાર પત્રોનું નામ ને એવું બધું આપેલું છે. આવી રીતના તમે આ વિડીયો પોઝ કરીને બધી ઇન્ડેક્સ વાંચી શકો છો. અહીંયા હું તમને આગળ ડીપમાં ઇન્ડેક્સ પણ બતાવું, એટલે તમને ખ્યાલ આવશે કે કયા કયા ટોપિક વાઇઝ અહીંયા આપેલું છે, પેટા ટોપિક કયા કયા આપેલા છે. દરેક ટોપિક આમાં સારા એવા કવર કરવામાં આવેલા છે. અહીંયા તમે જોઈશું ભાગ અનુસાર આપેલું છે. ભાગ 1માં ટોટલ 1 ચેપ્ટર છે, તો કે એમાં જે છે ઇતિહાસના સ્ત્રોતો જાણવાનું છે, એના વિશે માહિતી આપેલી છે. ભાગ 2માં યુરોપિયન પ્રજાઓનું જે આગમન થયેલું તેના વિશે માહિતી આપેલી છે. એમાં જે છે મુગલ કાળ વિશેનું જે બીજું ચેપ્ટર હતું તેના વિશે માહિતી આપેલી છે, એટલે મુગલોના પતન વિશે માહિતી આપેલી છે. પછી ચેપ્ટર 3માં છે ભારતમાં યુરોપિયનનું આગમન વિશે આપેલું છે. ચેપ્ટર 4માં બ્રિટિશ કંપનીનો ભારતમાં વિસ્તાર આપેલો છે અને અલગ અલગ યુદ્ધો આપેલા છે. ભાગ 3માં છે ભારતના વિદ્રોહ આપેલા છે. એમાં ચેપ્ટર 5માં 1857 પહેલાંનો વિદ્રોહ, પછી 1857 સ્વતંત્ર સમયનો જે છે વિદ્રોહ થયેલો હતો તેના વિશે માહિતી આપેલી છે. 1857 પછીના વિદ્રોહ. ભાગ 4માં જે છે સામાજિક અને ધાર્મિક સુધારણા આપેલા છે. 19મી સદીના સામાજિક અને ધાર્મિક સુધારણા અને તેના વ્યક્તિઓ વિશેની માહિતી આપેલી છે. વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. આખી ઇન્ડેક્સ એ માટે તમને બતાવું છું કે તમને આ બુકમાં કયા કયા ટોપિક આવે છે એ પણ તમને ખ્યાલ આવી છે. ભાગ 5માં રાષ્ટ્રીય આંદોલન આપેલા છે. પછી ચેપ્ટર 9માં રાષ્ટ્રીયવાદનો ઉદય આપેલો છે. ચેપ્ટર 10માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને એના વિશે માહિતી આપેલી છે. ચેપ્ટર 11માં આપણે જે છે અહીંયા તમે જોઈ શકો છો મોલે મોન્ટો સુધારા અને જે કંઈ ઘોષણાઓ થયેલી હતી મોન્ટે, એના વિશે બધી માહિતી આપેલી છે. ભાગ 12માં ચેપ્ટર 12માં ક્રાંતિકારી ગતિવિધિઓને ચરણ આપેલા છે. ભાગ 6માં ગાંધીયુગ વિશે માહિતી આપેલી છે. એમાં ચેપ્ટર 13માં ગાંધીયુગનો ભાગ 1 આપેલો છે. ક્રાંતિકારી ગતિવિધિઓ છે ચેપ્ટર 2 આપેલું છે. પછી ગાંધીનો યુગનો ભાગ 2 આપેલો છે. એમાં અલગ અલગ સમય છે એના વિશે માહિતી આ દર્શાવવામાં આવેલી છે. આઝાદી તરફનો પ્રયાણ આપેલો છે, ગાંધીજી વિશે માહિતી આપેલી છે. ભાગ 7માં મૂલ્યાંકન આપેલું છે, એટલે બ્રિટિશ નીતિઓના જે છે કાયદાઓ અને એના વિશે બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. ભાગ 8માં છે આઝાદી પછીનું ભારત આપેલું છે. દેશી રજવાડા વિશે માહિતી આપેલી છે. ભાગ 9માં વ્યક્તિઓ વિશેની માહિતી આપેલી છે, જેમ કે ગવર્નર જનરલ, વાઇસરોય અને સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે નેતાઓ થયેલા તેના વિશે માહિતી આપેલી છે. ભાગ 10 વિશ્વ ઇતિહાસ આપેલો છે. આ વિશ્વ ઇતિહાસ છે એ જે જીપીએસસીની તૈયારી કરે છે તેને રીડ કરવાની જરૂર નથી, કારણ કે એ આપણા સિલેબસમાં નથી. ભાગ 11 છે એ પરિશિષ્ટ આપેલો છે. એમાં અલગ અલગ છે માહિતી, એ હું તમને વિડીયોના એન્ડમાં બતાવી દઈશ. 1 થી 2 પરિશિષ્ટ, એટલે તમને ખ્યાલ આવશે. પછી આ થોડીક બેઝિક માહિતી આપેલી છે. ઇન્ડેક્સ કઈ જગ્યાએ આપેલા છે, કોષ્ટક કઈ જગ્યાએ આપેલા છે, કયા યુનિટમાંથી અથવા કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે તેના વિશે માહિતી આપેલી છે. હવે આ બુકમાં જે છે એ તમને 3 થી 4 ચેપ્ટર બતાવું. અને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને મળી જશે આ બુક સારા એવા ડિસ્કાઉન્ટમાં. અને એ જ વિદ્યાર્થી મિત્રોને લેવી જેની પાસે બુક ન હોય કોઈ પણ પ્રકાશનની. બાકી જો તમારે નવી બુક લેવી હોય તો તમે આ લઈ શકો છો. સારામાં સારી એ બુક બનાવવામાં આવેલી છે અને સારી એવી ડીપમાં બુક છે. કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરો છો, પ્રી અને મેન્સ બંનેમાં આ બુક તમારે કામમાં આવશે. અહીંયા જે છે
એ ભાગ 1માં પહેલું આપેલું છે આધુનિક ભારતના ઇતિહાસના સ્ત્રોતો, તો તેના વિશે માહિતી તમને જણાવી દઉં. વિડીયો પોઝ કરીને તમે ચેપ્ટર વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવે કયા ટોપિક કઈ રીતના દર્શાવવામાં આવેલા છે. પોર્ટુગીઝ સ્ત્રોતો વિશે માહિતી આપેલી છે. ડચ જાતિ વિશે માહિતી આપેલી છે. ડચ સમયગાળા દરમિયાન જે વ્યક્તિઓ આવેલા એના વિશે. ફ્રેન્ચ વિશે માહિતી આપેલી છે વ્યક્તિઓ વિશેની. પછી અહીં તમે જોઈ શકો છો અલગ અલગ જે છે સ્વતંત્ર સંગ્રામ દરમિયાનના સ્ત્રોતો જે છે, ગ્રંથો અથવા એના વિશે સમાચાર પત્રો, એના વિશે માહિતી બધી દર્શાવવામાં આવેલી છે. આવી રીતના આપેલું ચેપ્ટર બનાવવામાં આવેલું છે. કઈ રીતના જે છે એના વિશે માહિતી આપેલી છે. હવે ચેપ્ટર પૂરું થાય જ્યારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે આ ચેપ્ટરમાંથી અથવા આ ટોપિકમાંથી હોય તે બધા પ્રશ્નો આપેલા છે, અને અમુક મુહાવરા એટલે અભ્યાસ માટેના પણ અહીંયા અમુક સવાલો બનાવવામાં આવેલા છે આ જ ચેપ્ટરમાંથી. આવી રીતના દરેક ચેપ્ટરમાં આ જ રીતના દર્શાવવામાં આવેલું છે. હવે તમે જોશો ભાગ 2માં જે છે 3 ચેપ્ટર છે, 2, 3 અને 4, એના વિશે માહિતી આમાં આપવામાં આવેલી છે. એમાં બીજું ચેપ્ટર છે મુગલોનું પતન અને ક્ષેત્રીય રાજ્યોનો ઉદય વિશે માહિતી આપેલી છે. અલગ અલગ રાજાઓ વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા તમે આ પણ વાંચી શકો. અલગ અલગ જે છે એ ઔરંગઝેબના મૃત્યુ બાદના મુખ્ય શાસકો કયા કયા હતા તેના વિશે થોડી બધી માહિતી આપવામાં આવેલી છે. અને પ્રિય અને મેચમાં કામ આવે એવી પણ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે સારી એવી. અહીંયા તમે જોઈ શકો છો બધી રાજાઓ વિશેની માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા ચેપ્ટર તમને આખો એ માટે બતાવું છું એટલે તમને પાકો ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતે માહિતી દર્શાવવામાં આવેલી છે. અમુક 2 પેજ બધા ચેપ્ટરને બતાવું એની કરતાં 2 થી 3 ચેપ્ટર તમને પૂરા બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે બધા ચેપ્ટરમાંથી 2 થી 3 પેજમાં તમને નહીં ખ્યાલ આવે કે આ બુક કઈ રીતના બનાવવામાં આવેલી છે અને કેટલી જે છે એ જીપીએસસીની કોઈપણ પરીક્ષાની પ્રી અને મેથ્સમાં કઈ રીતના ઉપયોગી બને છે તેના વિશે તમને વધારે ખ્યાલ આવશે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપવા વિનંતી, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તેને ખ્યાલ આવે. ભારતમાં યુરોપિયનનું જે આગમન થયેલું તેના વિશે માહિતી આપેલ છે. પોર્ટુગીઝ છે, ડચ છે, પછી અંગ્રેજો, ડેનિશ, ફ્રેન્ચ જે કંઈ આવેલા છે વ્યક્તિઓ એના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો એ બધા વિશે માહિતી આપવામાં આવેલી છે. આવી રીતના જે છે આ બુક સારામાં સારી બનાવવામાં આવેલી છે. તમે આ બુક રીડ કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પરીક્ષા દેવા માટે છે તેના માટે તો આ બેસ્ટ બુક કહી શકો છો તમારે, જે કોઈપણ પરીક્ષાની પ્રી અને મેથ્સમાં કામ આવશે. આવી રીતના અહીંયા 3 ચેપ્ટર પણ સારું એવું દર્શાવવામાં આવેલું છે. હવે તમને અમુક ચેપ્ટરમાં અમુક ટોપિક પણ બતાવું એટલે તમને ખ્યાલ આવે. 1857 જે સ્વતંત્ર સંગ્રામ થયેલો છે ભારતમાં તેમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી કવર કરવામાં આવેલી છે. અલગ અલગ માહિતી બધી દર્શાવેલી છે. MCQ જે છે એના પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. પછી વિદ્રોહ વિશે પણ માહિતી આપેલી છે. 1857 પછીના વિદ્રોહ કયા કયા થયેલા હતા તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આવી રીતના એક આ બુક છે. આખી બુક તો તમને નહીં બતાવી શકું. અહીંયા જે છે અમુક ચેપ્ટર મેં તમને એ માટે બતાવ્યો કે તમને ખ્યાલ આવે. સત્યાગ્રહ તમે જોઈ શકો છો કઈ રીતના દર્શાવવામાં આવેલા છે. ખેડા સત્યાગ્રહ છે, રોલેટ એક્ટ છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એના વિશે માહિતી આપવામાં આવેલી છે. ખિલાફત આંદોલન વિશે, અસહકાર આંદોલન વિશે તમે જોઈ શકો છો. આ બધી ઘટનાઓ વિશે પણ અહીંયા સારામાં સારું કવર કરવામાં આવેલું છે. આવી રીતના એક આ આખી બુક બનાવવામાં આવેલી છે. પછી તમે અહીંયા વાઇસરોય એના વિશે માહિતી તમને જણાવી દઉં. આ તમે જોઈ શકો છો અલગ અલગ જે વાઇસરોય એની છે એની માહિતી કઈ રીતનામાં કવર કરવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો. પછી પરિશિષ્ટ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે પરિશિષ્ટમાં શું માહિતી છે. જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી એને ખ્યાલ આવી જશે. જેમ કે અહીંયા જે છે પરિશિષ્ટ બનાવવામાં આવેલું છે. ઘટનાક્રમ પરિશિષ્ટ 3 નંબરનું છે, તો એમાં જે કાંઈ જે છે 1526 લઈને અત્યાર સુધીની જે ઘટનાઓ વિશે માહિતી બધી આપેલી છે. તમે જોઈ શકો છો આધુનિક ભારતના ઇતિહાસમાં જે આવે છે તે બધી માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે. 2017માં શું ઘટના થયેલી, 2024 સુધીની માહિતી આપવામાં આવેલી છે. અહીંયા ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનો જે થયા હતા દર વર્ષે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આવી રીતના દરેક પરિશિષ્ટો પણ અહીંયા 7 થી 8 પરિશિષ્ટો આપેલા છે. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે મેથ્સના, એ પણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. અહીં તમે જોઈ શકો છો જે છે મેથ્સમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અહીંયા બધા આપેલા છે આ ટોપિકમાંથી આધુનિક ભારતના ઇતિહાસ માટે. હવે આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસનું કહેતા હોય છે, તો અહીંયા જે છે 840 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય ત્યાં તમે ફોન કરજો એટલે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. હવે બુકની પ્રાઇસ વધારે છે કારણ કે એના પેજ પણ વધારે તમે જોઈ શકો છો. 800 થી 900થી વધારે એમાં પેજ બનાવવામાં આવેલા છે, એટલે સ્વાભાવિક છે કે આ બુકની પ્રાઇસ વધે.
અને જે વિદ્યાર્થી મિત્રો આ બુક ન લઈ શકે અથવા એવું કંઈ હોય તો 2-3 મિત્રો ભેગા મળીને પણ તમે આ બુક લઈ શકો છો, જેથી કરીને તમને 200 રૂપિયા એવી રીતના કંઈ ભાગમાં તમારી રીતના તમે એડજસ્ટ કરી શકો છો, જેથી કરીને તમને આ બુક પણ મળી રહે અને તમારી પાસે જો જૂની બુક હોય તેની સાથે સરખાવી શકો છો. જૂની બુકમાં તમે અપડેટ માહિતી કરી શકો છો આ બુક લઈને, એટલે તમારે એક જ બુકમાં બધી ટોપિક જે છે આધુનિક ભારતનો ઇતિહાસ કવર થઈ જાય. આવી રીતના એક આ માહિતી હતી અને આ બુકનો રિવ્યૂ હતો. રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને માહિતી મળતી રહે. થેન્ક યુ.